દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે ઉમટ્યા હતા. ઉત્તરાયણના મહાપર્વ નિમિત્તે પ્રશાસન દ્વારા યોજાયેલા પતંગ મહોત્સવને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાત અને દમણ તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પતંગ મહોત્સવ માટે પ્રશાસન દ્વારા દરિયા કિનારે પ્રોફેશનલ પતંગ ચગાવનાર કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પતંગબાજોએ પોતાની પતંગબાજીનું અદભુત રીતે પ્રદર્શન કર્યું હતું અને રંગબેરંગી કલાત્મક પતંગોથી દમણનો દરિયા કિનારો સુશોભિત થઈ ઉઠ્યો હતો. શહેરમાં ધાબા પર પતંગ ચગાવવા જતા ધાબા પરથી પડી જવાની બીક સાથે પક્ષીઓને પણ પતંગની દોરીથી ઈજા થતી હોય છે, એટલે દમણના દરિયા કિનારે પતંગ ચગાવવા માટે આવે છે. ફર્સ્ટ ટાઈમ અહીં કાઇટ ફેસ્ટિવલ માટે આવ્યા છે. અમે સંખેડાથી આવ્યા છે અને મને ખૂબ મજા આવી. સ્પાઈડરમેન જોયો, અહીં દરિયો જોયો અને ખૂબ મજા આવી અમને અહીંયા पे. ઘરે હોય તો કઈ રીતે પતંગ ચગાવો છો? અમે ટેરેસ પર જઈએ, શેરડી, ચીક્કી, બલૂન ચગાઈએ, પતંગ ચગાઈએ. અહીંયા આગળ यहाँ पे फुग्गा है, पतंग है, खूब मजा आई. મને બહુ જ અમને લોકોને મજા આવી રહી છે. અહીંયાનું ડેકોરેશન ને બધું જોઈને અમને બહુ જ મજા આવી અને અમે ઓલવેઝ તમારા ધાબા પર પતંગ ચગાવતા હોઈએ છીએ, પણ આજે અમે લોકોએ નક્કી કર્યું કે ચલો આપણે દરિયા કિનારે આજે કાઇટ ફેસ્ટિવલ થયું છે ત્યાં જઈએ ને જોઈએ કેવું છે. પણ અહીંયા આગળ મને બહુ ગમ્યું કે અહીંયા આગળ પક્ષીઓને પણ કોઈ નુકસાન થતું નથી. જે અમે ધાબા પર પહેલા પતંગ ચગાવતા હતા એમાં પક્ષીઓને ઘણું નુકસાન થતું હતું, પણ આજે અહીંયા આગળ એ પણ નથી થતું. તમને બહુ જ મજા આવી રહી છે.